This World Arthritis Day, meet your trusted partner in managing pain, Dr. ધર્મેશ નિર્મલ. આર્થરાઇટિસનો બીજો એક પ્રકાર છે જેને કહેવાય ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. ગુજરાતીમાં દેશી ભાષામાં એને કહેવાય ગઠિયોવા, ફરતોવા. એમાં શું થાય કે ખભાના સાંધા, કોણીના સાંધા, હથેળીના સાંધા, ઢીંચણના સાંધા, શરીરના નાના મોટા હાડકાઓ બધામાં દુખાવો થાય. ખાસ કરીને વહેલી સવારે ઠંડા વાતાવરણમાં આની અસર વધારે થાય. ઘણીવાર એવું પણ થાય કે 15 દિવસ એક સાંધામાં દુખે, 15 દિવસ બીજા સાંધામાં દુખે અને ધીરે ધીરે આ સાંધાના દુખાવાની અસર આખા શરીરમાં પ્રસરે અને તેની સાઈડ ઇફેક્ટ ફેફસા, આંખ, હૃદય એ બધા અવયવોને પણ શરૂ થતી હોય છે. એને કહેવાય ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. અને આ ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એ કોમન નથી, એને ઓટોઇમ્યુન ડિસીઝ કહેવાય અને જેના માટે આપણે લાઈફ લોંગ એટલે કે આખી જિંદગી ર્યુમેટોઇડ આર્થરાઇટિસની દવા લેવી પડતી હોય છે. એના બીજાઓ પણ જે ઓછા કોમન હોય એવા પણ પ્રકારો છે જેમને કહેવાય એન્કાઇલોસિંગ સ્પોન્ડાઇલાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોપેનિયા. જેમ કે એન્કાઇલોસિંગ સ્પોન્ડાઇલાઇટિસ એટલે કે જેમાં છાતીના ભાગ જકડાઈ જાય, કમરના નીચેના ભાગનો દુખાવો થાય અને એના માટેની સ્પેશિયલ બ્લડ ટેસ્ટ આવે. એ કરવાથી એનું ડાયગ્નોસિસ એટલે કે નિદાન થાય અને પછી એની સારવાર કરવી જરૂરી છે.